નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 18 અને જેની અંદર કેટલાક એક્સ્ટ્રા ટોપિક છે એની વાત કરવાના છે કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી અને થોડી વધારાની ઇન્ફોર્મેશન છે એવી વાત કરીએ છીએ આપણા રેફરન્સ માટે, એમસીક્યુ વધુ સરળતાથી વધુ સારી રીતે સોલ્વ કરી શકીએ એટલા માટે। તો એમાં સૌથી પહેલાં આપણે કેટલાક એવા ભાગની વાત કરીએ છીએ જે રુધિર કોષો સંબંધિત બાબતો છે, જે ઘણી બધી બાબતો, ઘણી બધી વાત આપણે કરી ગયા છે, પણ એ સિવાયની કેટલીક માહિતી છે જે જોઈએ તો સૌથી પહેલાં રક્તકણ અને ડબલ્યુબીસી એટલે કે આરબીસી અને ડબલ્યુબીસીને લગતી કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ। તો રક્તકણ આરબીસી આપણે એને ઇરિથ્રોસાઇટ્સ અથવા તો લાલ રુધિર કણિકાઓ, લાલ રુધિર કોષો તરીકે ઓળખીએ છીએ અને એ ખબર છે કે સસ્તન પ્રાણીના આરબીસી છે એ દ્વિઅંતરગોળ, વર્તુળીય અને કોષ કેન્દ્ર વિહીન હોય છે અને ઉત્પત્તિના સમયે આરબીસીમાં કોષ કેન્દ્ર હાજર હોય છે, પરંતુ પરિપક્વ થાય આ દરમિયાન કોષ કેન્દ્ર વિઘટન પામે છે, કોષ કેન્દ્ર દૂર થાય છે અને કોષ કેન્દ્ર વિહીન કોષનું નિર્માણ એટલે કે આરબીસી સર્જાય છે। અને આરબીસી આમ તો એનો આકાર જો તો દ્વિઅંતરગોળ આકાર અને તેનું સપાટીનું ક્ષેત્રફળ વધારે છે। આનો જે દ્વિઅંતરગોળ આકાર છે આમ અંદરની સાઈડ વધે છે એટલે સપાટીય ક્ષેત્રફળ વધે છે અને જેથી કરીને વાયુ અને કેટલાક આયનોના પ્રસરણ છે એ વધારે થઈ શકે એવો પણ હેતુ ખરો। તો આરબીસીનો દ્વિઅંતરગોળ આકાર, તેનું સપાટીય ક્ષેત્રફળ છે એ વધારે છે। હવે એમાં કોષ કેન્દ્રની ગેરહાજરી અને દ્વિઅંતરગોળ આકારની હાજરીને કારણે આરબીસીમાં વધુ પ્રમાણમાં હિમોગ્લોબિન સમાવી શકાય છે। એક સ્પષ્ટ વાત છે કે એમાં કોષ કેન્દ્ર નથી, કોષનો જે અંદરનો મોટો વિસ્તાર રોગતી અંગિકા કોષ કેન્દ્ર નથી એટલે એમાં વધારે હિમોગ્લોબિન ભરી શકાય, સમાઈ શકે એવી રચના થાય। એટલે કે ઊંટ અને લામા જેવા પ્રાણીઓ, લામા એ ઊંટ જેવું જ પ્રાણી છે, આ બંને પ્રકારના પ્રાણીઓને દ્વિબહિર્ગોળ અંડાકાર આરબીસી હોય છે। એટલે સસ્તનોની અંદર પણ અપવાદ છે, આ બંને સિવાયના સસ્તનો કોષ કેન્દ્ર વિહીન છે, પણ ઊંટ અને લામાની અંદર આરબીસી એ કોષ કેન્દ્ર યુક્ત છે। તો આરબીસીમાં અંતઃકોષરસ ઝાડ ગેરહાજર છે અને એટલે એનું કોષરસીય કંકાલની વાત કરીએ તો અંતઃકંકાલ જાલિકા સ્વરૂપે આવેલા કેટલાક બંધારણીય પ્રોટીન, ચરબી, કોલેસ્ટેરોલ વગેરેનું બનેલું છે। એટલે એમાં અંતઃકોષરસ ઝાડની ગેરહાજરી છે અને એટલે આપણે જોઈએ તો આરબીસીની અંદર અંતઃકંકાલ કેટલું જાલિકા સ્વરૂપે એના બંધારણીય ઘટક તરીકે મુખ્યત્વે કેટલાક પ્રોટીન છે, ચરબી અને કોલેસ્ટેરોલ જેવા ઘટકો આવેલા છે અને જેને સ્ટ્રોમેટિન કહેવામાં આવે છે, જે એક મૃદુ કોષરસ કંકાલનું નિર્માણ કરે, એક સોફ્ટ કોષરસ કંકાલ અથવા સાઇટોસ્કેલેટન બનાવે છે આ સોમેટ્રિન જેવા ઘટકો। એટલે એની અંદર ખાસ કરીને મુખ્યત્વે પ્રોટીનયુક્ત ઘટકો છે અને પ્રોટીનની અંદર તમે જુઓ તો એક્ટિન પ્રોટીન છે, ટ્રોપોમાયોસિન જેવા ઘટકો છે, સ્પેક્ટ્રિન જેવા પ્રોટીન જેવા ઘટકો આવેલા છે। આ સ્પેક્ટ્રિન, એક્ટિન, ટ્રોપોમાયોસિન વગેરે જેવા પ્રોટીન દ્વારા આ ઉપરાંત કેટલાક કોલેસ્ટેરોલના ઘટકો જોડાય અને આખું એક કોષરસીય કંકાલ અને જે મૃદુ થોડુંક સોફ્ટ કોષરસ કંકાલ બને છે અને સ્થિતિસ્થાપક કોષરસીય કંકાલ બને છે, જેને સ્ટ્રોમેટિન કહેવામાં આવે છે। અને આરબીસીનું કોષરસ પટલ એ ડોનન પટલ તરીકે ઓળખાય છે। ડોનન પટલ આ સામાન્ય રીતે ડોનન વૈજ્ઞાનિકનું નામ હતું, પણ એક ડોનન ઇક્વિલિબ્રિયમ કોષરસ પટલ દ્વારા આયનોના વહનને આધારે જે ખાસ કરીને વીજભારનું સંતુલન સર્જાય એને ડોનન સંતુલન કહેવામાં આવતું કે કોષરસ પટલ દ્વારા આયનો છે, આયનોનું વહન થાય તો આયનો છે એ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એના સાંદ્રતાની વિરુદ્ધ પણ વહન પામે છે, ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટને આધારે, એના વીજભારને આધારે। અને આમ વીજભારને આધારે એ સામાન્ય રીતે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ આયનોનું વહન થાય અને આવું રક્તકણની અંદર ખાસ કરીને HCO3- અને ક્લોરીન આ આયનો છે, આયનોમાં આવી રીતે વહન થતું જોવા મળે છે અને ખાસ કરીને વીજભારની જાળવણી માટે Cl- અને HCO3 ની વહેંચણી અથવા તો વહન થતું જોવા મળે, એક પ્રકારનું ત્યાં પણ ડોનન ઇક્વિલિબ્રિયમ જેવી વાત છે અને એટલે આરબીસીના કોષરસ પટલ એ ડોનન પટલ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમાં આ પ્રકારે આયનોનું વહન એ સામાન્ય રીતે ઢોળાંશની વિરુદ્ધ અને ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ મુજબ થતું જોવા મળે છે। એટલે કે આયનિક વીજભારને આધારે કોષની અંદર અને બહાર વીજભારના શું તફાવત છે અને વીજભારના તફાવતને આધારે આ ઘટકોનું વહન ઘણી વખત થતું જોવા મળતું હોય છે અને એ પ્રકારના વહનને ડોનન સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે જે પટલ દ્વારા થાય છે એને ડોનન પટલ કીધું છે। તે કેટલાક આયનો જેવા કે Cl- અને HCO3- માટે ખૂબ જ પ્રવેશશીલ અને Na+ અને K+ આયનો માટે પ્રવેશશીલ હોય છે, એના માટે ઓછા પ્રવેશશીલ હોય છે, જ્યારે Cl- અને HCO3- માટે વધુ પ્રવેશ અને ખરેખર આમ તો એવું છે કે Na+ અને K+ આયનો માટે તે અપ્રવેશશીલ છે।
અને Cl- અને HCO3 માટે ખૂબ જ પ્રવેશશીલ છે, તો એને ડોનન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મૃદુ સ્ટ્રોમેટિન કોષીય કંકાલ અને સ્થિતિસ્થાપક કોષરસ પટલને કારણે, એટલે જો એનું સ્ટ્રોમેટિન એટલે કે કોષરસીય કંકાલ હતું એ થોડું સોફ્ટ હતું અને એનું કોષરસ પટલ આરબીસી નો જે પટલ છે એ પણ સ્થિતિસ્થાપક છે અને એને કારણે આરબીસી છે એ આરબીસી પોતાનું કદ 7.5 માઇક્રોન હોવા છતાં એ આરબીસી છે આરબીસી એ 5 માઇક્રોન જેટલો વ્યાસ ધરાવતી રુધિર કેશિકાઓમાંથી પસાર થઈ શકે છે, કારણ કે આરબીસી ત્યાં થોડું આમ થઈ જાય, આ શેપમાં આમ બેવડું વળી જાય. સમજે? આરબીસી નું પોતાનું કદ 7.5 માઇક્રોન છે અને છતાં આવી રુધિર કેશિકા 5 માઇક્રોન ધરાવતી રુધિર કેશિકા આવડા વ્યાસ ધરાવતી રુધિર કેશિકામાંથી પસાર થઈ શકે છે. કારણ કે રક્તકણ છે, રક્તકણનું કોષરસીય કંકાલ છે, મૃદુ સ્ટ્રોમેટિન છે અને એનું કોષરસ પટલ સ્થિતિસ્થાપક ગુણધર્મો ધરાવે છે, એટલે એ થોડું આમ વળી શકે છે અને જેથી આવી સાંકડી નલિકામાંથી પણ એ પસાર થઈ શકે છે, રુધિર કેશિકામાંથી પણ આરબીસી પસાર થઈ શકે છે. અને આરબીસીમાં ઉચ્ચ કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર છે, ગોલ્ગીકાઈ છે વગેરે ગેરહાજર હોય છે અને કણાભસૂત્રની ગેરહાજરી હોવાને કારણે આરબીસીમાં જારક શ્વસન થતું નથી, એટલે કે અજારક શ્વસન જોવા મળે છે. અને આરબીસીમાં ગ્લાયકોલિસિસને લગતા ઉત્સેચકો હાજર છે, પણ જ્યારે ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો ગેરહાજર હોય, કારણ કણાભસૂત્ર નથી અને એટલે અહીંયા પછીનો ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા થવાનો પ્રશ્ન જ નથી, કારણ કે કણાભસૂત્ર જેવી અંગિકા જ નથી. તો રુધિર જૂથમાં એન્ટીજન છે એ આરબીસીના પટલ ઉપર આવેલા હોય, તો આપણે સામાન્ય રીતે રુધિર જૂથ વખતે વાત કરી ગયા છે કે રક્તકણની સપાટી પર એટલે કે આરબીસીના કોષરસ પટલ ઉપર આવેલા પ્રોટીન, જેને આપણે એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. અને જો RH એન્ટીજન આવેલા હોય તો પણ એ આરબીસીની સપાટી પર જ હોય છે, આરબીસી કોષરસ પટલની સપાટી પર જ આ RH એન્ટીજન જેવા ઘટક આવેલા હોય છે, જેના વિશે આપણે ડિટેલમાં વાત કરી ગયા છે. રેસસ મેકાકામાં જોવા મળતું પ્રોટીન, એવું જ પ્રોટીન જો મનુષ્યના રક્તકણ ઉપર હોય તો એને RH એન્ટીજન પોઝિટિવ કહેવામાં આવે છે. એક આરબીસી આછા પીળાશ પડતા રંગનું જોવા મળે છે, પણ જ્યારે આરબીસી એક સાથે તમે જુઓ સમૂહમાં હોય ત્યારે લાલ રંગના દેખાય છે. અને આરબીસીની અંદર લાલ રંગ હોવાનું મુખ્ય કારણ એમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે. આ હિમોગ્લોબિનની હાજરીને કારણે આરબીસી આપણને એ સામાન્ય રીતે સામૂહિક રીતે લાલ રંગના દેખાય છે. તો આરબીસીમાં લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોય અને હિમોગ્લોબિન આપણે જોઈએ તો એની અંદર ખરેખર કેટલું હોય છે? એક આરબીસીની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુઓ આવેલા હોય છે. અને હિમોગ્લોબિનના બંધારણ તો તમને બહુ સારી રીતે ખબર છે. એની અંદર 4 પોલિપેપ્ટાઇડ શૃંખલા છે, 2 આલ્ફા અને 2 બીટા શૃંખલાઓ છે અને એની અંદર આવા પોર્ફાયરિન ચક્ર હિમ જૂથ આવેલ છે અને આ હિમ જૂથ પોર્ફાયરિન ચક્રવાળો ભાગ છે. લ્યો, આ હિમ અને આ ગ્લોબિન, હિમોગ્લોબિન, આ 4 હિમ જૂથ અને આ ગ્લોબિન પ્રોટીન શૃંખલાઓ. પણ દરેક આરબીસીમાં 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુ છે. એક આરબીસીની અંદર લગભગ 27 કરોડ જેટલા હિમોગ્લોબિનના અણુ છે અને હિમોગ્લોબિનના પ્રત્યેક અણુનો અણુભાર 67,200 ડાલ્ટન છે. હવે તમે વિચાર કરી લ્યો, એક આરબીસીની અંદર કેટલું હિમોગ્લોબિન હશે? હિમોગ્લોબિનના એક અણુનો એટલે કે એનો અણુભાર છે, પ્રત્યેક અણુનો અણુભાર 67,200 ડાલ્ટન છે અને આવા હિમોગ્લોબિનની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુઓ આવેલા છે. આરબીસીની અંદર એક આરબીસીની અંદર 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુ છે અને દરેક અણુનો આટલો અણુભાર છે. તો આરબીસીના બંધારણમાં 60% પાણી અને 40% ઘન ભાગો આવેલા છે. 60% પાણી છે અને 40% ઘન ભાગ આવેલા છે અને આરબીસીના કુલ વજનનો 36% ભાગ ફક્ત હિમોગ્લોબિન દ્વારા જોવા મળે. એટલે આરબીસીની અંદર કુલ વજન છે એમાંથી 36% એકલું કોણ રોકીને બેઠું છે? હિમોગ્લોબિન. અને તેના શુષ્ક વજનનો 90% ભાગ હિમોગ્લોબિન દ્વારા હોય છે. એટલે જો એમાંથી પાણી કાઢી નાખો તો મુખ્ય આરબીસીનો જે શુષ્ક વજન કરો એ શુષ્ક વજનનો 90% ભાગ હિમોગ્લોબિન છે. એટલે એનો મતલબ એવો થયો કે જીવંત આરબીસીની અંદર પાણી, કોષરસ પટલ અને આ સિવાય બીજું કંઈ વધારે નથી, મોટા ભાગનું હિમોગ્લોબિન જ છે. અને હિમોગ્લોબિનની વાત કરીએ તો એ 2 પ્રકારના ઘટકોનું બનેલું છે, આપણને ખબર છે. હિમ, એમાં હિમ અને બીજું છે ગ્લોબિન. હિમ સાથે 5% લિપિડ ભાગ આવેલું છે અને ગ્લોબિન એટલે કે મુખ્યત્વે 95% ભાગ પ્રોટીન છે. હિમમાં જે પોર્ફાયરિન ચક્રવાળો ભાગ છે Fe+
લિપિડયુક્ત ભાગ છે, હાઇડ્રોકાર્બન યુક્ત રચના છે, અને ગ્લોબિન એ એમિનો એસિડની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. એટલે 95% પ્રોટીન ભાગ છે અને 5% લિપિડ ભાગ છે. હિમ ભાગ જે પોર્ફાયરિન ચક્ર છે એ લિપિડયુક્ત ભાગ છે, અને ગ્લોબિન છે એ પ્રોટીનમય ભાગ છે, એમિનો એસિડ યુક્ત રચના છે. અને આપણને ખબર છે આમાં 4 આ પોલીપેપ્ટાઇડ શૃંખલા અને આ જે સર્કલ કરેલા છે એ હિમ ભાગ છે, લિપિડયુક્ત, જેને પોર્ફાયરિન ચક્ર કહેવામાં આવે છે. અને આ પોર્ફાયરિન ચક્રનું બંધારણ જોઈએ આપણે તો આ પ્રકારનું હોય, એ જેમાં એક એફી છે અને 4 પાયરોલ રિંગ, જો આ નાઇટ્રોજન યુક્ત આ 4 પાયરોલ રિંગ છે, અને આખા ચક્રને પોર્ફાયરિન ચક્ર કહેવાય. આવા 4 પોર્ફાયરિન ચક્ર છે, જૂથ છે, અને એ 4 આવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સાથે જોડાઈને આખું જે અણુ બને એને હિમોગ્લોબિન કહેવામાં આવે છે. અને હિમની અંદર આપણને ખબર આયન અને પોર્ફાયરિન એફી સ્વરૂપે આવેલું છે, એ આપણને ખબર છે, Fe2+ સ્વરૂપે આવેલું હોય છે. અને હિમોગ્લોબિનનો પ્રત્યેક અણુ ઓક્સિજનના 4 અણુઓનું વહન કરે છે, જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છે. અને જો આપણે ગ્લોબિનની વાત કરીએ તો ગ્લોબિન એ પ્રોટીનનો પ્રત્યેક અણુ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો છે. અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ 4 પ્રકારની છે, જેમાં એક આલ્ફા એટલે કે 141 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા, બીજી બીટા શૃંખલા જે 146 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા, ત્રીજી ગામા શૃંખલા જે 146 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, અને ચોથી ડેલ્ટા એ પણ 146 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. આ ત્રણે 146 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા, અને આ એક 141 એમિનો એસિડ ધરાવતી. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા આમ 4 પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલા હિમોગ્લોબિન હોય. પણ આપણે કીધું હમણાં તો 2 જ જોઈ હતી, 2 જ પ્રકારની, આલ્ફા અને બીટા. પુખ્ત વ્યક્તિના હિમોગ્લોબિનમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા હોય. પણ ભ્રૂણ અવસ્થામાં કંઈક પરિસ્થિતિ જુદી હોય, ત્યાર પછી બાલ્ય અવસ્થામાં અને ત્યાર પછી પુખ્ત અવસ્થામાં થોડોક ફેરફારો થાય છે, આ શૃંખલામાં બદલાવ આવે છે. અને એટલે આ ગેમા, ડેલ્ટા અને બીટા બને, અને છેલ્લે આલ્ફા અને બીટા 2 શૃંખલા જોવા મળે. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના આધારે મનુષ્યમાં હિમોગ્લોબિન તમે જુઓ 3 પ્રકારનું નિર્માણ પામે છે. એક પુખ્ત હિમોગ્લોબિન, પુખ્ત વ્યક્તિની અંદર જે હિમોગ્લોબિન હોય એમાં તો એને હિમોગ્લોબિન એને પુખ્ત હિમોગ્લોબિન કહેવામાં આવે છે. હિમોગ્લોબિન જેમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા છે. પછી હિમોગ્લોબિન A2, આ A2 છે એ પુખ્ત 2 એટલે કે એની અંદર 2 આલ્ફા અને 2 ડેલ્ટા છે. એ સામાન્ય રીતે બાળકના વૃદ્ધિકાળ દરમિયાન અંદાજિત 10 વર્ષ સુધીની ઉંમરમાં તમને 2 આલ્ફા અને 2 ડેલ્ટા શૃંખલા જોવા મળે. અને ત્યાર પછી હિમોગ્લોબિન એ ફિટસ, ગર્ભમાં રહેલા હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા અને 2 ગેમા શૃંખલા. એટલે પહેલા જ્યારે હિમોગ્લોબિન શરૂઆતમાં સર્જાય છે એમાં 2 આલ્ફા અને 2 ગેમા શૃંખલા હોય. પછી એ બાળક જન્મે અને ધીમે ધીમે ક્રમશઃ એની વૃદ્ધિ અને વિકાસ થાય છે, તો એ આલ્ફા એ ગેમામાંથી ડેલ્ટા શૃંખલામાં કન્વર્ટ થાય, અને ડેલ્ટા શૃંખલા અંતે બીટામાં, અને બીટા શૃંખલા એટલે પુખ્ત વ્યક્તિનું હિમોગ્લોબિન બની ગયું છે એવું તમે કહી શકો. તો આમ ગર્ભ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા પુખ્ત હિમોગ્લોબિન કરતાં વધુ હોય છે. એટલે પુખ્ત વ્યક્તિના હિમોગ્લોબિન એટલે અહીંયા તમે એક વસ્તુ સમજો, હિમોગ્લોબિનની જોડાણ ક્ષમતા ગર્ભમાં રહેલો જે હિમોગ્લોબિન છે એ ગર્ભ એટલે કે HbF આ ફિટસ હિમોગ્લોબિન છે એની ઓક્સિજન સાથેની જોડાણ ક્ષમતા એ પુખ્ત વ્યક્તિ કરતાં ઘણી વધારે હોય છે. કારણ અને એ જરૂરી પણ છે કે જ્યારે માતાના ગર્ભાશયમાંથી જરાયુ દરમિયાન જ્યારે ઓક્સિજનની આપલે થાય તો ત્યારે માતાના રુધિર છે એ રુધિરના હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડી અને ગર્ભ છે એના હિમોગ્લોબિન સાથે ઓક્સિજનને જોડાવાનું છે. તો એ ગર્ભની હિમોગ્લોબિનની ઓક્સિજન જોડાણ ક્ષમતા વધુ હોય તો જ ત્યાંથી વધારે પ્રમાણમાં જોડાઈ શકે અને હિમોગ્લોબિનનું વહન થઈ શકે, અને એટલા માટે આ સ્થિતિ હોય છે. ખ્યાલ આવ્યો તમને? તો આમ આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા અને ગેમા આમ 3 પ્રકારના હિમોગ્લોબિનનું નિર્માણ થાય. એક પુખ્ત વ્યક્તિ દરમાં જોવા મળતું, પછી પુખ્ત 2 એટલે કે બાળકની વૃદ્ધિ દરમિયાન 10 વર્ષની ઉંમર સુધી જોવા મળે તે, અને ગર્ભની અંદર જોવા મળતું હિમોગ્લોબિન. અને એમાં ફેરફાર થાય છે, ગામા, ડેલ્ટા અને બીટા. આલ્ફા શૃંખલાઓ એમનેમ રહે છે. હવે આપણે આરબીસીના કદની વાત કરીએ. હિમોગ્લોબિનની વાત કરી ગયા, પછી આરબીસીનું કદ. આરબીસીનું કદ આમ 7.5 માઇક્રોન હોય છે, પણ આરબીસીના કદમાં જો ફેરફાર થાય તો એનઆઇસોસાઇટોસિસ કહેવામાં આવે. એનઆઇસોસાઇટોસિસ આરબીસીના કદમાં થતા ફેરફારને. વિટામિન B12 ની ઘટને કારણે, વિટામિન B12 ની જો ઉણપ થાય, વિટામિન B12 એટલે સાયનોકોબાલામાઇન, આની ઘટ થાય, ઉણપ થાય તો આરબીસીના કદ મોટા થાય છે, આરબીસીનું કદ મોટું બને, અને આને મેક્રોસાઇટ કહેવાય, મેક્રોસાઇટ્સ. અને આ અપરિપક્વ આરબીસીને તેના બરોળમાં નાશ થાય છે. એટલે સામાન્ય રીતે જો આરબીસી છે એના કદમાં ફેરફાર થાય, અને આરબીસી પેરાકોષ કેન્દ્ર યુક્ત જ હોય,
અને સામાન્ય રીતે એના કદમાં ફેરફાર થાય, દ્વિઅંતરગોળ બને છે. પણ વિટામિન B12ની ઉણપને કારણે હા આનું કોષ કેન્દ્ર વિઘટિત થઈ જાય છે, પણ એનું કદ મોટું રહે છે. એટલે આવા આરબીસીને અપરિપક્વ આરબીસી ગણવામાં આવે છે અને જેનો બરોળમાં નાશ થઈ જાય છે. એટલે આવું અપરિપક્વ આરબીસી હોય ને તો બરોળ એવું સમજે છે કે ભાઈ આ કામનું નથી એટલે એનો નાશ કરી નાખે. પણ અહીંયા આ આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા સામાન્ય હોય, પણ આરબીસીનું કદ મોટું રહે છે એટલે એને મેક્રોસાઇટ કહેવાય. વિટામિન B12ની ઉણપ છે, અહીંયા હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં ભરાઈ જાય છે, બધું થઈ જાય છે, પણ આરબીસી મોટા કદના છે ને એને કારણે બરોળમાં તેનો નાશ થાય. પણ એક વસ્તુ ખરી છે, ભલે અપરિપક્વ આરબીસી હોવા છતાંય આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા પૂરતી હોય છે, યોગ્ય હોય છે, પણ એના કદમાં યોગ્ય ફેરફાર થતો નથી, દ્વિઅંતરગોળ પૂરતું થતું નથી, કદ નાનું બનતું નથી અને પરિણામે બરોળમાં આવા આરબીસીનો નાશ થઈ જાય છે. પરંતુ આ આરબીસીની અંદર હિમોગ્લોબિનની માત્રા પૂરતી હોય છે. પછી જો એફીની ઉણપ સર્જાય એટલે આયન જેવા ઘટકો ઘટે છે, આવા તત્વો પોષક તત્વોની માત્રા ઘટે તો આરબીસીના કદ નાના રહે છે અને કદમાં ઘટાડો થાય, જેને માઇક્રોસાઇટ્સ કહેવાય. એટલે જો કદમાં મોટા થાય તો મેક્રોસાઇટ, વિટામિન B12ની ઉણપથી મેક્રોસાઇટ થાય, એફીની ઉણપને કારણે માઇક્રોસાઇટ્સ જોવા મળે છે અને તેનો પણ બરોળમાં નાશ થાય છે. જો જરૂરથી કદ નાના થઈ જાય છે તો પણ બરોળમાં નાશ થાય અને મોટા થાય તો પણ બરોળમાં નાશ થાય છે. એટલે મેક્રોસાઇટ કે માઇક્રોસાઇટ આવા જો કોષો જોવા મળે તો બરોળની અંદર રુધિર ફિલ્ટર થાય અને આવા રુધિર કોષો એટલે કે રક્તકણો છે, રક્તકણોનું વિઘટન બરોળની અંદર કરવામાં આવે છે અને આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય છે. હા, પણ મેક્રોસાઇટની અંદર આરબીસીની અંદર હિમોગ્લોબિનની માત્રા ઓછી રહે. જો મેક્રોસાઇટની અંદર આરબીસીમાં હિમોગ્લોબિનની માત્રા સામાન્ય જ રહે છે, પણ માઇક્રોસાઇટ થાય એટલે કે આરબીસીના કદ નાના થઈ જાય છે ત્યારે હિમોગ્લોબિનની માત્રામાં પણ ઘટાડો થાય છે. આરબીસીની અંદર જે સામાન્ય આરબીસીમાં હિમોગ્લોબિન હોય એના કરતાં હિમોગ્લોબિનની માત્રા ઘટે છે માઇક્રોસાઇટમાં, પણ મેક્રોસાઇટમાં ઘટતી નથી. હવે આરબીસીના આકારની વાત કરીએ. આમ સામાન્ય રીતે આરબીસી દ્વિઅંતરગોળ આકારના હોય છે, પણ આરબીસીના જો આકારમાં ફેરફાર થાય તો એને પોઇકિલોસાઇટોસિસ કહેવામાં આવે છે. આરબીસીના આકારના ફેરફારને પોઇકિલોસાઇટોસિસ કહેવાય. યુરેમિયાની અંદર આરબીસી અનિયમિત આકારના બને છે. યુરેમિયા વ્યક્તિ છે, વ્યક્તિની કિડનીમાં કોઈ ખામી સર્જાય, વ્યક્તિની કિડની ફેલ થઈ ગઈ અને રુધિરમાંથી યુરિયા છે એનો નિકાલ નથી થતો તો રુધિરમાં યુરિયાની માત્રા વધી જાય. જો રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધી જાય તો એને યુરેમિયા કહેવાય અને યુરેમિયા થાય ત્યારે આરબીસી અનિયમિત આકારના બને છે. સિકલ સેલ એનેમિયા આપણે 12માની અંદર ભણશું. સિકલ સેલ એનેમિયાની અંદર રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં એક એમિનો એસિડ છે, એ એમિનો એસિડ બદલી જાય છે. ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન જેવો એમિનો એસિડ આવી જાય છે અને એટલે એ હિમોગ્લોબિનની બીટા શૃંખલાનું બંધારણ બદલી જાય છે અને એટલે એના ગુણધર્મ બદલી જાય. એટલે ઘણી વખત સિકલ સેલ એનેમિયાની અંદર આ હિમોગ્લોબિનની ફેરફાર થવાને કારણે, એના બંધારણમાં ને એમાં ફેરફાર થવાને કારણે, એના ત્રિપરિમાણ સ્વરૂપ બદલવાને કારણે આરબીસી દાંતરડા આકારના થઈ જાય. આરબીસી જે રક્તકણ જેવા હોય, જે દ્વિઅંતરગોળ હતા ને એ આવા દાંતરડા આકારના આરબીસી થઈ જાય અને સિકલ સેલ એનેમિયા કહેવાય, શ્વસન સંબંધિત ખામી. ત્યાર પછી જો આરબીસીને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો તે સંકોચન પામે છે અને સંકોચન પામે એને ક્રિનેશન કહેવામાં આવે. એટલે આરબીસીનો આકાર સામાન્ય દ્વિઅંતરગોળ છે, પણ જો ફેરફાર થાય તો એને પોઇકિલોસાઇટોસિસ કહેવાય. યુરેમિયાની અંદર આરબીસી અનિયમિત આકારના બને. સિકલ સેલ એનેમિયામાં આરબીસી દાંતરડા આકારના બને અને જો આરબીસીને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો એ સંકોચાઈ જાય, જેને ક્રિનેશન કહેવાય. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મોટા ભાગે ઇન્ફોર્મેટિવ પાર્ટ છે, યાદ વધારે રાખવાનું છે. સમજાય વસ્તુ? અહીંયા ઇન્ફોર્મેટિવ પાર્ટ વધારે છે અને અધોસાંદ્ર દ્રાવણમાં તમે એને મૂકો તો એ ફૂલીને ફાટી જાય છે. તો આમ આરબીસીના આકારમાં ફેરફારો જોવા મળે. આરબીસીના જીવનકાળની આપણે વાત કરીએ તો આરબીસીનો જીવનકાળ 120 દિવસનો હોય છે અને બધા સસ્તનમાં સરેરાશ જીવનકાળ 120 થી 127 દિવસ હોય છે. આરબીસીનો ગુણાંક, આરબીસીની સંખ્યાની આપણે વાત કરીએ, રુધિરમાં પ્રતિ ક્યુબિક mm એટલે કે 1 mm ક્યુબની અંદર 1 ઘન મિલીમીટર દીઠ આરબીસીની સંખ્યા અને આરબીસીનો ગુણાંક કહેવામાં આવે છે. અને આપણે જોઈ ગયા છે એ સામાન્ય રીતે પુરુષની અંદર, પુખ્ત વ્યક્તિની અંદર 5.5 મિલિયન પર mm³ હોય છે અને સ્ત્રીની અંદર, પુખ્ત સ્ત્રીની અંદર 4.5 મિલિયન. અહીંયા બેમાં ±1 મિલિયન લાગી શકે પુરુષ અને સ્ત્રીમાં.
એટલે આપણે એવું કહી શકીએ કે પુરુષની અંદર +or-1 કરો અહીંયા, તો આપણે એવું કહી શકીએ કે 4.5 થી 6.5 અને અહીંયા 3.5 થી 5.5. પણ પુરુષમાં 5.5 મિલિયન સુધી પુખ્ત વ્યક્તિની અંદર અને સ્ત્રીની અંદર પુખ્ત સ્ત્રીની અંદર 4.5 મિલિયન +or-1 મિલિયન આ રક્તકણની સંખ્યા 1 mm³ હોય છે. અને તાજા જન્મેલા બાળકની અંદર એની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે, 6.8 મિલિયન જોવા મળે છે. અને સસલામાં એનું પ્રમાણ ખૂબ ઊંચું છે, 7 મિલિયન હોય છે 1 mm³. અને દેડકામાં એની માત્રા ઘણી ઓછી છે, 0.4 મિલિયન હોય છે. આરબીસી ગુણાંકની સંખ્યામાં જો વધારો થાય તો એને પોલીસાઇથેમિયા કહેવાય અને તે મુખ્યત્વે હિલ સ્ટેશન ઉપર જોવા મળે. આવું કેમ ભાઈ? સામાન્ય રીતે આરબીસીની સંખ્યા કેમ વધે? આરબીસી હિમોગ્લોબિનનું વહન કરે, અને આરબીસીમાં હિમોગ્લોબિન આવેલ છે જે ઓક્સિજનનું વહન કરે. તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને, આપણે સામાન્ય રીતે દરિયાઈ સપાટીથી ઉપર જઈએ ને એમ ઓક્સિજનની માત્રા ઘટે, હવા પાતળી થાય, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. તમે જેમ જેમ દરિયાઈ સપાટીથી ઉપર તમે જતા જાઓ એમ તાપમાન અને હવામાં ઓક્સિજનની માત્રા ઘટે છે. હવે તમે સમજી લો, તમે સપાટીય વિસ્તાર ઉપર રહેવા માટે ટેવાયેલા છો. અત્યારે ઓક્સિજન વાતાવરણની અંદર 18 થી 21%, 19 થી 21% ઓક્સિજન છે અને એ ઓક્સિજન સાથે રહેવા માટે ટેવાયેલા છે. એટલે આપણા આરબીસીની સંખ્યા એ મુજબ હોય. હવે તમે અહીંથી મનાલી ગયા એટલે એ તમે સમજી લો લગભગ 2000 મીટર કે 3000 મીટર જેટલી હાઈટ ઉપર છે દરિયાઈ સપાટીથી, તો ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી છે. અને તમારા પેશી કોષોને તો જે જોઈએ છે એ જોઈ જ છે ઓક્સિજન, તો એને ઓક્સિજન એટલો ત્યાં રુધિર દ્વારા એટલો જ ઓક્સિજન કોષો સુધી પહોંચાડવો પડે. હવે રુધિરની અંદર આરબીસીની સંખ્યા આપણને ખબર છે કે 1 ml રુધિરની અંદર લગભગ 5.5 મિલિયન જેટલા, તો એ જે ઓક્સિજનનું વહન કરે છે એ તો આપણે જોઈ ગયા. 100 ml રુધિર લ્યો તો 20 ml ઓક્સિજન લઈને જાય છે, એમાંથી 5 ml પેશી કોષોમાં મુક્ત કરે, પણ એટલા આરબીસી હોય તો, અને એ 21% વાતાવરણની અંદર ઓક્સિજન હોય ત્યારે. હવે તો અહીંયા વાતાવરણમાં તમે શ્વાસ લ્યો એમાં જ ઓક્સિજન ઓછું છે, તમારા વાયુકોષની અંદર જ ઓક્સિજનનું દબાણ, આંશિક દબાણ ઘટી જશે. તો એવા સમયે પૂરતો ઓક્સિજન પેશી કોષો સુધી પહોંચશે નહીં, એટલે ત્યાં આરબીસીની સંખ્યા વધારવામાં આવે જેથી વધુ માત્રામાં ઓક્સિજનનું વહન થઈ શકે. સમજાય છે આ વસ્તુ? તો હિલ સ્ટેશન ઉપર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને પૂરતા જથ્થામાં ઓક્સિજન વહન પામી શકે, એટલે ત્યાં આરબીસીની સંખ્યા વધે છે. એટલે તમે જો સીધા જ માનો કે કોઈ વ્યક્તિ રાજકોટથી સીધા લેહ લદ્દાખ જાય ને, તો ત્યાં લેહ લદ્દાખી પ્લેનમાંથી ઉતરે, બાય એર જાય, પ્લેન દ્વારા જાય અને અહીંયા ઉતરે એટલે 2-4 કલાકમાં જ એને મુશ્કેલી મંડે થવા, તકલીફ પડે, ઘણાને બેચેની મંડે થવા, ઉલટી થાય, ઉબકા થાય, ઓક્સિજન ચડાવવું પડે એને. કારણ કે અહીંયા ઓક્સિજન વાતાવરણમાં 21% હતું ને અહીંયા ઘણું ઓછું છે. એટલે માણસને એની સાથે સેટ થવા માટે ટાઈમ લાગે, અનુકૂલિત થવું પડે. એટલે ધીમે ધીમે અનુકૂલિત થાય. જો આર્મીવાળા લોકો હોય ને, એને હિમાલયની જે ટોચ ઉપર લડવાવાળા લોકો છે એને સીધા હિમાલયની ટોચે નથી પહોંચાડી દેતા. એના બેઝ કેમ્પ હોય, પહેલાં એને 10 દિવસ એ હિમાલયમાં લગભગ એમ સમજો ને કે 1000 મીટર જેટલી ઊંચાઈએ ત્યાં 2-4 દિવસ, અઠવાડિયું રહેવા દઈએ, ત્યાં એક્સરસાઇઝ કરાવે, ત્યાંથી વળી પાછા 2500-3000 મીટર ઊંચાઈએ એકાદ અઠવાડિયું રખાવે, ત્યાં પાછા એની સાથેનું બોડી એક્લેમાઇઝ થાય, એટલે કે અનુકૂલિત થાય. એમ કરતાં હિમાલયની ટોચે લઈ જાય, જેથી સતત રેગ્યુલરલી જરૂરિયાત મુજબ એ વ્યક્તિની અંદર આરબીસીની સંખ્યામાં વધારો થતો જાય. તો આરબીસીની સંખ્યામાં થતા વધારાને પોલીસાઇથેમિયા કહેવામાં આવે. અને આરબીસીના ગુણાંક, અને આવું સામાન્ય રીતે હિલ સ્ટેશન ઉપર રહેનારા વ્યક્તિઓ છે એના અંદર આરબીસીની સંખ્યા ઊંચી હોય છે. અને આરબીસીના ગુણાંકમાં એની સંખ્યામાં જે ઘટાડો થાય એની પરિસ્થિતિને એનિમિયા કહેવાય. એટલે આરબીસીની સંખ્યામાં ઘટાડો થાય તો એને એનિમિયા કહેવામાં આવે, વધારો થાય તો એને પોલીસાઇથેમિયા કહેવામાં આવે. હવે મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા, મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા, આ બે શબ્દને આપણે સમજી લઈએ. મેક્રોસાઇટિક એટલે તમને ખબર પડી ગઈ કે જેમાં રક્તકણ મોટા હોય તો એને મેક્રોસાઇટિક કહેવાય. નોર્મોક્રોમિક, નોર્મોક્રોમિક એટલે રક્તકણ છે, એ રક્તકણની અંદર હિમોગ્લોબિન યોગ્ય પ્રમાણમાં છે પણ રક્તકણની સંખ્યા ઓછી છે. રક્તકણની સંખ્યા ઓછી છે પણ રક્તકણની અંદર હિમોગ્લોબિનની માત્રા યોગ્ય છે,
પૂરતા પ્રમાણમાં છે. હિમોગ્લોબિનનું પ્રમાણ રક્તકણમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સરખું છે, પૂરતું છે, એટલે નોમોક્રોમિક કહેવાય. પણ રક્તકણની સંખ્યા ઓછી છે. પણ એવું કેમ છે? તો મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા, એટલે સામાન્ય રીતે રક્તકણ કદમાં મોટા છે, એમાં હિમોગ્લોબિનની માત્રા પૂરતી છે, પણ રક્તકણની સંખ્યા ઘટે છે. અને મેક્રોસાઇટિક રક્તકણ કદમાં મોટા હોવાને કારણે જ રક્તકણની સંખ્યા ઘટે, અને રક્તકણની સંખ્યા ઘટે છે એટલે તેને એનિમિયા કહીએ છીએ. પણ કેમ ઘટી? રક્તકણ મોટા હોવાને કારણે અપરિપક્વ રક્તકણ વિટામિન B12ની ઉણપને કારણે મેક્રોસાઇટનું નિર્માણ થાય, જેને કારણે રક્તકણો બરોળમાં નાશ પામે અને માટે રક્તકણની સંખ્યા ઘટે છે. પણ દરેક રક્તકણમાં હિમોગ્લોબિન પૂરતું છે એટલે એને નોમોક્રોમિક કહેવાય. તો આને મેક્રોસાઇટિક નોમોક્રોમિક એનિમિયા કહેવામાં આવે છે. જો મેક્રોસાઇટ્સમાં હિમોગ્લોબિનની ટકાવારી સામાન્ય. માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા, સમજી શકાય એવી વાત છે. અહીંયા નોર્મલ હતું, અહીંયા હાઇપોક્રોમિક છે. માઇક્રોસાઇટિક છે એટલે રક્તકણ છે એ રક્તકણ કદમાં નાના છે. હાઇપોક્રોમિક હિમોગ્લોબિનનું પ્રમાણ પણ રક્તકણમાં ઓછું છે. આ પ્રકારનો એનિમિયા છે. એટલે એફીની ઉણપને કારણે માઇક્રોસાઇટનું નિર્માણ થાય, અને આ માઇક્રોસાઇટની અંદર હિમોગ્લોબિનની માત્રા પણ ઓછી છે અને રક્તકણની સંખ્યા પણ ઓછી છે, કારણ કે નાના રક્તકણો હોવાને કારણે બરોળમાં એનું નાશ થાય છે, અને એટલે એનિમિયા સર્જાય. અને માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા કહેવામાં આવે. નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા. નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા, રક્તકણ યોગ્ય કદના છે, એ કોઈ એમાં કદમાં વધારો કે ઘટાડો નથી, અને હિમોગ્લોબિનની માત્રા પણ દરેક રક્તકણમાં યોગ્ય છે, પણ છતાંય રક્તકણની સંખ્યા ઓછી છે, કારણ કે રુધિર, કોઈ પણ વ્યક્તિનું રુધિર વધારે પડતું વહી ગયું છે ને એમાં રક્તકણ નીકળી ગયા, વધુ પડતો રુધિર વહી જવું, એને નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા કહેવામાં આવે છે. વાત સમજાઈશ તમને? તો આ મેક્રોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા હોઈ શકે, માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા, નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનિમિયા. આરબીસીનું નિર્માણ આપણે જોઈએ. આરબીસીના નિર્માણની પ્રક્રિયાને ઇરિથ્રોપોએસિસ કહેવાય, અને એની વાત આપણે થોડી કરી ગયા છીએ. અને આરબીસીના નિર્માણ કરતા અંગોને ઇરિથ્રોપોએટિક અંગો કહેવામાં આવે છે. અને એ પહેલાં હું વધારાની એક વાત તમને કરું તો આ ઇરિથ્રોપોએટિક અંગો સામાન્ય રીતે ભ્રૂણ શરૂઆતના સમયમાં ભ્રૂણની અંદર જ્યારે આરબીસીનું નિર્માણ થાય છે ત્યારે ઇરિથ્રોપોએટિક અંગ તરીકે જરદી કોથળી હોય છે. ભ્રૂણના શરૂઆતમાં જરદી કોથળીમાં રક્તકણનું નિર્માણ થાય, અને 7 મહિનાનો ગર્ભ થઈ ગયા પછી ધીમે ધીમે પરિપક્વ ગર્ભ થાય છે, એ દરમિયાન યકૃતમાં આરબીસીનું નિર્માણ થાય, અને ત્યાર પછી એ સામાન્ય રીતે બાળક જન્મે છે કે એ સમય દરમિયાન પછી એ અસ્થિ મજ્જામાં, પુખ્ત વ્યક્તિની અંદર અસ્થિ મજ્જામાં આરબીસીનું નિર્માણ થાય છે. ઇરિથ્રોપોએસિસને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ દ્વારા સંશ્લેષિત થાય છે, જેને ઇરિથ્રોપોએટિન કહેવામાં આવે છે. અને મૂત્રપિંડની અંદર એ આપણે આગલા ચેપ્ટરની અંદર ભણવાના છીએ કે જેની અંદર મૂત્રપિંડની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે, અથવા તો મૂત્રપિંડની અંદર જ્યાં બાઉમેન કોથળીવાળો ભાગ છે અને ત્યાં એક જસ્ટા ગ્લોમેરુલર કોષોનું નિર્માણ થાય છે, એ ભાગોમાંથી એક વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ થાય છે ઇરિથ્રોપોએટિન, અને જે આરબીસી નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે. સૌથી પહેલા આરબીસીનું નિર્માણ જરદી કોથળી દ્વારા, અને ભ્રૂણ જીવન દરમિયાન આરબીસી યકૃત દ્વારા, બરોળ, જરાયુ, થાઇમસ ગ્રંથિ વગેરે જેવા ભાગો દ્વારા ઉત્પન્ન થાય છે. અને પુખ્ત અવસ્થામાં આરબીસી લાલ અસ્થિમજ્જા દ્વારા ઉત્પન્ન થાય છે, અને જે છિદ્રિષ્ઠ હાડકાના ટ્રેબેક્યુલામાં ભરેલા હોય છે. એ તો આપણને ખબર છે, જે છિદ્રિષ્ઠ હાડકાઓ છે એનું ટ્રેબેક્યુલા, એટલે એની અંદર જાડી જેવો ભાગ છે. આ બે મેં 7મા ચેપ્ટરની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે આપણે આની વાત કરી ગયા છે, અને ટ્રેબેક્યુલાવાળા ભાગને પણ આપણે વ્યવસ્થિત સમજ્યા છે, એટલે અત્યારે હવે એની ડિસ્કસ આપણે નહીં કરીએ. એની અંદર આરબીસીનું નિર્માણ થાય છે, અને દરરોજ 1% આરબીસી નાશ પામે છે. કુલ આરબીસીનો દરરોજ 1% આરબીસી નાશ પામે છે, વિઘટન પામે છે, પરંતુ તેટલી જ સંખ્યામાં નવા આરબીસી રુધિરમાં દાખલ થાય છે, અને એટલે શરીરમાં આરબીસીની સંખ્યા રુધિરમાં જળવાઈ રહે છે. આરબીસીના વિઘટનની ક્રિયા બરોળમાં થાય છે, આથી બરોળને આરબીસીનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. આરબીસીના વિઘટનની પ્રક્રિયા મુખ્યત્વે બરોળમાં થાય છે, અને બરોળમાં વધારાની રુધિર કણિકાઓનો સંગ્રહ પણ થાય છે, અને બરોળની અંદર વધારાના જે આરબીસી અથવા રુધિર કણિકાઓ છે એનો સંગ્રહ થાય, માટે બરોળને શરીરની બ્લડ બેંક કહેવામાં આવે છે. શરીરની બ્લડ બેંક તરીકે પણ ઓળખાય. કોણ? બરોળ, કારણ કે વધારાની રુધિર કણિકાઓનો સંગ્રહ થાય છે. ત્યાર પછી WBC, વ્હાઇટ બ્લડ કોર્પુસલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ સેલ્સ. આ શ્વેત રુધિર કણિકાઓ, અને એ રંગવિહીન છે માટે એને શ્વેત રુધિર કણિકાઓ કહીએ છીએ. એને લ્યુકોસાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ
એટલે કુલ WBC ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ, કુલ WBC ની આપણે વાત કરીએ છીએ તો આ ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ અથવા તો WBC પર mm3, 1 mm3 રુધિરની અંદર WBC ની સંખ્યા 6000 થી 8000 પર mm3 હોય છે અને પ્લસ ઓર માઇનસ 2 થી 3000 હોય થઈ શકે આમાં. તો લ્યુકોસાઇટોસિસ જે WBC ની મોટા ભાગની વાત આપણે રેગ્યુલર જે ટોપિક ભણ્યા છે એમાં કરી નાખ્યા છે, એને લગતી કેટલીક ટર્મ છે, એને લગતા કેટલાક શબ્દો છે, એની માત્ર હું વાત કરું છું. TLC માં વધારો એટલે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટમાં વધારો, આ પરિસ્થિતિ બેક્ટેરિયલ કે વાયરલ ચેપને કારણે ઊભી થાય છે. એટલે લ્યુકોસાઇટોસિસ કોને કહેવાય? તો કે ટોટલ WBC ની સંખ્યામાં જે વધારો થાય એને લ્યુકોસાઇટોસિસ કહેવાય. પણ કેને કારણે? કોઈ પણ ચેપને કારણે, બેક્ટેરિયા કે વાયરલ ચેપને કારણે જો WBC માં વધારો થાય તો એને લ્યુકોસાઇટોસિસ કહેવાય. પછી લ્યુકોસાઇટોપેનિયા. લ્યુકોસાઇટોપેનિયા એટલે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટમાં ઘટાડો થાય. કુલ WBC છે, કુલ WBC ની અંદર ઘટાડો થાય તો એને લ્યુકોસાઇટોપેનિયા કહેવાય. એટલે સામાન્ય રીતે ઘણી વખત વાયરલ ચેપ વધારે પ્રમાણમાં થાય, ચેપની માત્રા ખૂબ વધી જાય તો એવા સમયે એ લ્યુકોસાઇટોપેનિયા થાય. શરૂઆતમાં પહેલા WBC ની સંખ્યા વધે પણ WBC એની સામે ટકી શકતા નથી અને આ ચેપ વધારે લાગે છે ત્યારે WBC એક વખત ઘટે પણ ખરા. અને આ ઉપરાંત ટાઇફોઇડ અને એઇડ્સમાં પણ આ TLC માં ઘટાડો થાય, ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટની અંદર ઘટાડો થાય એટલે કે કુલ WBC ઘટે છે. લ્યુકેમિયા, TLC માં અસામાન્ય વધારો થાય, ખૂબ ઝડપથી વધારો થાય અને અપરિપક્વ શ્વેતકણની સંખ્યામાં વધારો થાય તો એને લ્યુકેમિયા કહેવાય. લ્યુકેમિયા એટલે એક રુધિરનું કેન્સર છે. 1 લાખ કરતાં વધારે જ્યારે જોવા મળે છે ત્યારે સમજવાનું કે કંઈક આમાં ડખો છે અને એને લ્યુકેમિયા કહે છે અને એ એક પ્રકારનું રુધિરનું કેન્સર છે. આ ઉપરાંત કેટલીક અગત્યના ટર્મ્સ, અગત્યના મુદ્દાઓની આપણે વાત કરીએ તો પેકડ સેલ વોલ્યુમ, રુધિરની અંદર કુલ રુધિર કણોની ટકાવારીને પેકડ સેલ વોલ્યુમ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે એવું કીધું કે રુધિરમાં 55% રુધિર રસ છે અને 45% રુધિર કોષો છે, તો આ કુલ રુધિર કોષો એને પેકડ સેલ વોલ્યુમ કહેવામાં આવે છે. એમાં હિમેટોકિટ કદ, આ હિમેટોકિટ કદ રુધિરમાં ફક્ત RBC ની સંખ્યા તેમના કદની ટકાવારી બરાબર થાય. એટલે હવે રુધિરની અંદર ફક્ત RBC ની ટકાવારી લઈ લઈએ. જો રુધિરની અંદર કુલ કોષો 100% આપણે ગણી લઈએ તો 100% માંથી RBC છે આને PCV આપણે કહીએ, 100% પેકડ સેલ વોલ્યુમ. તો એમાંથી RBC ની ટકાવારી કેટલી? રુધિરમાં ફક્ત RBC ની સંખ્યાની વાત કરીએ, રુધિરમાં RBC ની ટકાવારી કેટલી? તો RBC ના કદની ટકાવારી છે ને એ લગભગ 99% છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ પેકડ સેલ વોલ્યુમ છે લગભગ આ હિમેટોકિટ કદ જેટલું છે, હિમેટોકિટ વોલ્યુમ જેટલું છે, કારણ કે આ 99% છે. એટલે પેકડ સેલ વોલ્યુમનો મુખ્ય ભાગ કોણ રોકીને બેઠું છે? હિમેટોકિટ કદ એટલે કે RBC રક્તકણ. રુધિરની અંદર કુલ જે કોષો છે એ કોષોમાં 99% કોષો RBC છે અને લગભગ 1% જેટલા કોષો WBC અને રુધિર કણિકાઓ, ત્રાક કણિકાઓ થઈને થાય છે. હિમેટોકિટ કદ છે લગભગ પેકડ સેલ વોલ્યુમ જેટલું થઈ જાય છે, 99% છે. અને બાકીના 1%માં બે આવી ગયા. કોણ? તો કે 1% ની અંદર WBC અને પ્લેટલેટ, આ બે આવી ગયા. લ્યો, સમજાણું તમને? તો આ પેકડ સેલ વોલ્યુમ અને હિમેટોકિટ કદની વાત કરી. હવે RBC માં આપણને ખબર કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક હાજર હોય અને કાર્બોનિક એનહાઇડ્રેજ એસિડનું નિર્માણ અને વિઘટન 5000 ગણું વધારે હોય છે. શેનું? કાર્બોનિક એસિડના નિર્માણ માટે. RBC માં કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક હાજર હોય છે જે કાર્બોનિક એસિડના નિર્માણ અને વિઘટન માટે પ્રક્રિયાનો દર ખૂબ ઊંચો કરે અને લગભગ કેટલો વધારે? 5000 ગણો પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. અને ખૂબ જ એ ઝિંક દ્વારા સક્રિય થતો ઉત્સેચક છે અને ઝિંક આપણને ખબર છે કે આ ઉત્સેચકને સક્રિય કરતું મહત્વનું તત્વ છે. અને 1 ગ્રામ હિમોગ્લોબિન આપણે જોઈ ગયા 1.34 ml જેટલા ઓક્સિજનનું વહન કરે અને આમ 100 ml રુધિર લગભગ 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવે છે અને એટલે 100 ml રુધિરમાં 20 ml જેટલા ઓક્સિજનનું વહન થાય છે. અને RBC નું કદ મોટામાં મોટા RBC કેમાં જોવા મળે? તો કે એમ્ફિયુ જેવા પ્રાણીઓની અંદર જોવા મળે જે 75 થી 80 માઇક્રોન જેટલો વર્ગ કદ ધરાવે છે અને ઉભયજીવી વર્ગનું પ્રાણી છે એમ્ફિયુમાં.
એટલે મોટામાં મોટા આરબીસી એમ્ફીયુમાં પ્રાણીમાં જોવા મળે 75 થી 80 માઇક્રોન કદ ધરાવે અને નાનામાં નાના આરબીસી કસ્તુરી મૃગની અંદર જોવા મળે 2.5 માઇક્રોન કદ ધરાવે છે. સસ્તન પ્રાણી છે કસ્તુરી મૃગ અને મનુષ્યના આરબીસી 7.5 માઇક્રોન જેટલું કદ ધરાવે છે. અને બધા સસ્તનોની જો વાત કરતા હોય તો સસ્તનોમાં સૌથી મોટા આરબીસી હાથીમાં જોવા મળે છે 11 માઇક્રોન જેટલા. અને આરબીસીના આયુષ્યની વાત આપણે કરી ગયા છીએ. પણ નવજાત શિશુની જો વાત કરીએ તો એમાં 100 દિવસનું હોય, સસલાની અંદર 80 દિવસ હોય, દેડકામાં 100 દિવસ જેટલું હોય છે. અને દેડકામાં મૂત્રપિંડ એ રુધિર નિર્માણ માટેનું અંગ છે. દેડકાની અંદર મૂત્રપિંડ એ રુધિર નિર્માણ, રક્તકણ નિર્માણ માટેનું મહત્વનું અંગ છે. પણ વિશ્રામી અવસ્થા અને મંદ રુધિર પ્રવાહમાં આરબીસી રોલેક્સ નિર્માણ થાય છે. આ અગત્યનો પોઈન્ટ છે. આરબીસી રોલેક્સ. આરબીસી રોલેક્સ કોને કહેવું? સામાન્ય રીતે વધારે પડતી વિશ્રામી અવસ્થા હોય, ખૂબ મંદ રુધિર પ્રવાહ હોય. વિશ્રામી અવસ્થા એટલે રુધિર પ્રવાહ ખૂબ ધીમો હોય, મંદ હોય, તો ત્યારે ઘણી વખત આરબીસી જોડાય અને સિક્કાની થપ્પીની માફક ગોઠવાઈ જાય, ક્લમ્પ થઈ જાય, જેને આરબીસી રોલેક્સ કહેવામાં આવે. અને જેનું નિર્માણ તેની સપાટી તણાવને કારણે, સપાટી છે એ સપાટી એકબીજાને આકર્ષે, સપાટી તણાવને કારણે જોડાઈ જાય છે. જુઓ આ રોલેક્સ, આ આરબીસીના અણુઓ જોડાઈ જાય છે એકબીજા સાથે સિક્કાની થપ્પીની જેમ, અને આ મુશ્કેલી સર્જી શકે. અને રોલેક્સનું નિર્માણ થાય તો વ્યક્તિ આ એક પ્રકારનું ક્લોટ મંડે થવા, રુધિર ગંઠાય અને ઘણી મોટી મુશ્કેલી સર્જાઈ શકે બ્રેઇન, હાર્ટ, કિડની વગેરે જેવા અંગોમાં. અને રક્તકણોના નાના વિઘટિત ટુકડાઓને હિમોક્રોનિયા કહેવામાં આવે. જો રક્તકણ છે એ તૂટે અને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય તો આવા વિઘટિત ટુકડાઓને હિમોક્રોનિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આરબીસીના અંદરના ઘટકો ગેરહાજર હોય, જેવા કે હિમોગ્લોબિનનો હોય, અને માત્ર આરબીસીનું ખાલી આવું ખોખું પટલમય રચના આવેલી હોય, આવા ખાલી પટલમય રચના હોય તો આને આરબીસી ઘોષ્ટ કહેવાય. આરબીસીના અંદરના ઘટકો નથી, નાની મોટી કોઈ જે અંગિકાઓ 1-2 અથવા તો કોષરસીય કંકાલયુક્ત ઘટકો નથી, હિમોગ્લોબિન નથી, અને માત્ર કોષરસ પટલમય રચના હોય તો આને આરબીસી ઘોષ્ટ કહેવાય. સામાન્ય રીતે રક્તકણનું જ્યારે વિઘટન થવાનું હોય ત્યારે એમાંથી આરબીસી દૂર કરવામાં આવે, ત્યાર પછી જે વધેલું ખોખું એટલે કે કેપ્સ્યુલ જેવો ભાગ એને આરબીસી ઘોષ્ટ કહેવાય. અને લિંગ પરીક્ષણમાં મદદ કરે છે. માદામાં ન્યુટ્રોફિલ્સની અંદર એક રંગસૂત્રના રૂપાંતરણને કારણે નિર્માણ પામતા 12 બોડી કોષ કેન્દ્રના ખંડ સાથે જોડાયેલા હોય. આરબીસી નહીં, અહીંયા આપણે કહેવું પડશે કે લિંગ પરીક્ષણમાં મદદ કરે છે કોણ? ખરેખર ડબલ્યુબીસી. આ ડબલ્યુબીસી છે લિંગ પરીક્ષણમાં મદદ કરે છે. આ આપણે 12thની અંદર આ ટોપિકને વધારે આગળ જોશું કે ડબલ્યુબીસીની અંદર એક સ્લિંગી રંગસૂત્રને આધારે એની અંદર ટપકું જોવા મળે. જેટલા એકસ્લિંગી રંગસૂત્ર હોય ને એના કરતાં એક ઓછું ટપકું જોવા મળે. તો પુરુષની અંદર એક એકસ્લિંગી રંગસૂત્ર હોય ને વાય હોય, સ્ત્રીની અંદર 2 એકસ્લિંગી રંગસૂત્ર હોય. તો સ્ત્રીના ડબલ્યુબીસીને આપણે અભિરંજિત કરીએ ને ત્યારે એની અંદર એના ડબલ્યુબીસીમાંથી એક 12 બોડી એક ટપકા જેવી રચના જોવા મળે છે. એટલે એના જે એકસ્લિંગી રંગસૂત્ર હોય ને એ એકસ્લિંગી રંગસૂત્ર એક આવું અભિરંજિત થયેલું જોવા મળે. હવે એક આવું ટપકું જોવા મળે. આ ટપકું બાર નામના વૈજ્ઞાનિકે શોધેલું એટલે એને 12 બોડી કહેવામાં આવે. બોડી એટલે કાય, અને 12 નામના વૈજ્ઞાનિકે શોધેલું છે એટલે એને 12 બોડી કહેવાય. તો જો આપણે સ્ત્રીના રુધિરને લઈ અને એને યોગ્ય અભિરંજિતથી અભિરંજિત કરીએ તો એમાં આપણને 12 બોડી જોવા મળે. એટલે આપણને ખબર પડે હવે કે ભાઈ આ સ્ત્રીનું રુધિર છે. પણ માનો કે આપણને ખબર નથી સ્ત્રીનું રુધિર લીધું કે ક્યું, તમારી પાસે સેમ્પલ આવ્યું. આ ખાસ કરીને ઘણી વખત ભ્રૂણ તપાસમાંથી કરવા માટે ભ્રૂણમાંથી રુધિર અલગ કરવામાં આવે અને રુધિરની 12 બોડી ટેસ્ટ કરવામાં આવે. અને 12 બોડી જો એમાં હાજર હોય તો વિકસતો ગર્ભ છે એ ગર્ભ સ્ત્રીનો છે, અને એનું રુધિર લઈ અને એને અભિરંજિત કરે અને એમાં 12 બોડી જોવા ન મળે તો એવું સમજવાનું કે વિકસતો ગર્ભ નરનો છે. હા, ક્યારેક રંગસૂત્રી અનિયમિતતા હોય તો એવું ખબર ન પડે. એવું તો ક્યારેક જ બને કે ઘણી વખત સ્ત્રી છે એની અંદર ખામી હોય, એક જ એકસ્લિંગી રંગસૂત્ર હોય ને એક બીજું લિંગી રંગસૂત્ર ન હોય તો આને ટર્નસ સિન્ડ્રોમ કહેવાય. ટર્નસ સિન્ડ્રોમ. વંધ્ય સ્ત્રી જન્મ્યા તો એવા સમયે આનું રુધિર લીધું હોય તો એમાંય 12 બોડી ન આવે. પણ આવું તો ક્યારેક જ જોવા મળતું હોય. પણ સામાન્ય રીતે શરૂઆતના સમયમાં ભ્રૂણની તપાસ કરવા માટે આવી 12 બોડી ટેસ્ટ કરવામાં આવતી, પણ મનાય છે હવે. એટલે લિંગ પરીક્ષણમાં એનો ઉપયોગ થઈ શકે છે. તો આ મિત્ર કેટલાક આપણે તો દોસ્તો આપણે આવા કેટલાક
જે આરબીસી અને ડબલ્યુબીસીને લગતા કેટલાક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હતી એની આપણે વાત કરી. અને હજુ આપણે આને રિલેટેડ કોઈ પણ આવા ટોપિક આવશે, કોઈ પણ જ્યાં વધારાની જરૂરિયાત હશે તો એ બધા જ ટોપિકને આપણે આવરી લેશું અને એક પણ ટોપિકને આપણે છૂટવા નહીં દઈએ, જેથી કરીને તમને કોઈ પણ MCQ સોલ્વ કરવામાં સારામાં સારો રેફરન્સ મળી રહે અને ઝડપથી અને તાત્કાલિક રીતે તમે એને સોલ્વ આઉટ કરી શકો. ઓકે, થેન્ક યુ.